ધોરણ 10 સંભાવના પાછલા વર્ષોમાં પૂછાયેલા દાખલાઓ માર્ચ 2025માં પૂછાયેલ દાખલો નંબર 54 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય. નંબર 1 લાલ રંગનો રાજા. 52 પત્તામાં લાલ રંગના રાજા 2 હોય. લાલનો 1 વત્તા ચોકટનો 1 કુલ 2 પત્તા હોય. માટે પી કૌંસમાં એ બરાબર એમ બરાબર એમના છેદમાં એન બરાબર 2/52. માટે 2 ગુણ્યા 1 26 ગુણ્યા 2 2 ઉડી જશે 1/26. નંબર 2 બીજો સવાલ છે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ 52 પત્તામાં લાલનો ગુલામ 1 હોય. માટે એમ બરાબર 1 તો પી કૌંસમાં બી બરાબર એમના છેદમાં એન બરાબર 1/52. ત્રીજો સવાલ લાલ રંગનું કાળીનું પત્તું હોય. કાળીનું પત્તું હોય 52 પત્તામાં કાળીના પત્તા 13 હોય. માટે એમ બરાબર 13 પી કૌંસમાં સી બરાબર એમના છેદમાં એન બરાબર 13/52. માટે 13 ગુણ્યા 1 ભાગ્યા 13 ગુણ્યા 4 73 ઉડી જશે તો જવાબ આવશે 1/4. ચોથો સવાલ નંબર 4. ચોથો સવાલ છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય મીન્સ ચિત્રવાળું પત્તું હોય. તો 52 પત્તામાં મુખ મુદ્રા પત્તા 12 હોય. જેમ કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. 52 પત્તામાં ચિત્રવાળા પત્તા 12 હોય. તે પૈકી લાલ રંગના પત્તા ગુલામ 2 પ્લસ રાણી 2 પ્લસ બાદશાહ 2 કુલ પત્તા 6 હોય. માટે પી કૌંસમાં ડી બરાબર એમના છેદમાં એન બરાબર 6/52. તો 3 ગુણ્યા 2 અને 26 ગુણ્યા 2 ઉડી જશે એટલે જવાબ હશે 3/26.